બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે। લીંબડી 3 રસ્તાથી મનુભાઈ શેઠ સ્કૂલ સુધીનો રસ્તો મસમોટા ખાડાઓથી ભરાઈ જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લગભગ 30,000ની વસ્તી અને 36 ગામોના વહીવટી કેન્દ્ર એવા રાણપુરમાં સારા રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ તંત્ર દ્વારા રોડ ખોદવામાં આવે છે, પરંતુ ત્યારબાદ યોગ્ય સમારકામ કરવામાં નથી આવતું। ચોમાસાની શરૂઆત સાથે જ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહન ચાલકો માટે ખાડાનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે। મારે તો મીડિયાના માધ્યમથી પહેલાં તો એ કહેવું છે કે વધારેમાં વધારે ખાડા જોવો હોય તો રાણપુરમાં એક વખત અવશ્ય વધારો। તંત્ર આની ઉપર ઘણા પણ ખર્ચો કરી રહ્યું છે, ત્યારે હાલમાં ચોમાસા પહેલાં ફ્રી મોન્સૂનનું કામ કરવું પડે તંત્રને। આ ગ્રામ પંચાયતને પહેલાં પણ રજૂઆત લોકો દ્વારા કરવામાં આવે છે કે ચોમાસા પહેલાં જે કંઈ ખાડા હોય એનું નિરાકરણ કરવામાં આવે। હાલમાં સ્ટેટનો રોડ ગણાય છે, આ રોડ અને મામલતદારનો રોડ બે સ્ટેટમાં આવે છે। ત્યારે સ્ટેટવાળા સાહેબ જોડે કાલે મારે ફોન ઉપર વાત થઈ તો એ લોકો એવું કહે છે કે જ્યાં જ્યાં ખાડાઓ થાય છે ત્યાં પંચાયત લીકેજના કામ રહ્યા એ અમને પૂછ્યા વગર કરે છે। જો પંચાયત લીકેજના કામ કરતી હોય તો આ સ્ટેટવાળાનો તો એટલો અધિનિયમ બને છે કે એની ઉપર એમને કાયદેસર કાર્યવાહી કરવી પડે। રસ્તામાં એવું છે કે આ મેન બજારનો રસ્તો છે, બસ સ્ટેન્ડથી માંડીને તે પોલીસ સ્ટેશન નજીકમાં 2 કુલ્લું આવી છે, ગદાણી આવી છે। અત્યારે પ્લસમાં યુનિવર્સિટીનું અમારે કોલેજનું ચાલુ થાય છે ગદાણી નિશાળમાં કુલર તારપીપળા રોડ કહેવાય છે આ મેન બજાર। અને નાસિમ માંડીને તે પોલીસ સ્ટેશન નજીકનો રસ્તો એટલો ખરાબ છે, અને ધારપીપળા સિંહ તે બસ સ્ટેન્ડ નજીકનો રસ્તો તમે જુઓ તો પાણીના નરા ખાબચિયા જ ભર્યા છે। આપણે ખાબચિયામાં જ પબ્લિકને હાલવાનું। આરએમપી છે, ટેસ્પિંગ છે, રાજ છે, બધામાં જવું હોય કામે, અત્યારે કોઈ ઉદ્યોગમાં જવું હોય તો ખાડામાં કૂદીને જ જવું પડે। આજુબાજુમાં તમે ગારા જુઓ, કોઈ પારાપીટ નહીં, કોઈ ઓલું નહીં, અને રસ્તામાં નરું પાણી જ રોડ ઉપર ભરેલું હોય છે। ભુવા એક આમટો કોઈને પાણી ભરાયેલું હોય તો કોઈને દેખાય પણ નહીં, અને એક આમટો બેસી જાય તો વાહને પણ નુકસાન થાય અને અકસ્માતના લીધેથી વ્યક્તિને પણ નુકસાન થાય છે। ઘણા વિસ્તારોમાં છે કે મેઇન રસ્તા ઉપર જ છે, એટલે આ વૃંદાવન સોસાયટી છે, આગળ બીજી ગાયત્રી સોસાયટી છે, બધી બાજુના જે રસ્તા છે આ ખાડા પાણી ભરાણેલા છે વરસાદના હિસાબે, અને અકસ્માતના થઈ શકે। રસ્તાનો જે આજે મુખ્ય માર્ગ રહ્યો ધારપીપળા એપીએમસીથી લઈ અને લીંબડી 3 રસ્તા સુધી એની હાલત ખરાબ છે। અને આ શનિવારે તે અમારે સંકલનની મિટિંગ હતી પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં, ત્યારે પાછા આરએનબી સ્ટેટના સાહેબોએ આપણને કીધું હતું કે અમે આની એજન્સીઓ ફાળવી દીધી છે, એટલે રિપેરિંગ કરવાના જ છે એવી બાંયધરી આપી હતી।